તો ઓફિસમાં હતી રજા ને અમે નીકળી ગયા દ્વારકા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ઓફિસમાં હતી 2 દાડાની રજા અને અમે બધા નીકળી જતા દ્વારકા માટે. આ બાજુ ગીતો આપણને બધા મૂડમાં આવી ગયા. આ ગાડી રાચ કલર કર્યો કોણે લ્યા? હડો એ વાત જવા દો. ઘરે તો 8 વાગે ઉઠે છે પણ હું 8 વાગે ઉઠવાનું હોમો જોયા વગર મોઢો ધોય મોઢો. ઓમણી કાત જો પીએમ ને સીએમ નો ફોન આવ્યો તો લ્યો કો. જય દ્વારકાધીશ મિત્રો, આજે અમારા બ્લોગ નો જે પહેલા દિવસ ને દ્વારકાધીશ ના મંદિર થી સ્ટાર્ટ થશે બ્લોગ. હવે સીધા દ્વારકા જવાના છીએ અને દ્વારકા જઈને તમને મંદિર ને બધું જ બતાવશું. મસ્ત મજાની એક નાની એવી સફર આપણે બનાવવાના છીએ. બસ દ્વારકા પોકવા જ આયા હતા અને ગામમાંથી 4-5 જણા એવી વાત કરી કે અહીં એવો દરિયો છે જ્યાં આપણે નાઈ કરાય અને પછી બધી વાત અને ટેન્શન મિલે છે હેઠ અને ફોન બારે મિલીને ઢૂચા ભાઈ નાવા હો અમે તો. અને ભાઈ નાયા પછી તો પેલા સાબરમતી કેદીઓ આવે ને એમ વળ્યા અમે તો ભાઈ. અને ભાઈ મારા ઠાકરની દયા તો જુઓ તમે, એક વર્ષમાં 3જી વાર દ્વારકા લઈ ગયો, 3જી વાર. અમે ભળા એ છે દ્વારકાનું મંદિર. અને જો ભાઈ તમે દ્વારકા આવ્યા હોય ને તો જય દ્વારકાધીશ લખતા જાજો પાછા. ગાઈસ રામ રામ મહેરબાની કદરવાન ये मोटू और पतलू की जोड़ी દ્વારકા પહોંચી ગયા છીએ અમે. અને આ બાજુ અમને ભણીને દરિયો ગોળો થઈ ગયો કે હવે પતી ગયું. હવે તો બનાસકોઠા વાળા આયા રહો ભાઈ. ફાઇનલી બધાને એક મસ્ત પ્યારી સ્નેપ મિલ દીધી. અને ભાઈ સાચી વાત કરું તો હું કોઈ મોટો બ્લોગર નથી. આપણે ટ્રાય કર્યો છે પહેલી વાર બ્લોગ બનાવવાનો. કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં કહેતા હતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ હા એક વાત તો કહેવાની જ ભૂલી ગયો. પાર્ટ 2 બનાવો કે ના બનાવો એ કહેજો. જય માતાજી.